હેલો ફ્રેન્ડ, કેમ છો મારા કલેજા? તો મજામાં જ છું. તો ફરી એકવાર નવા બ્લોગનું હાર્દિક સ્વાગત છે. તો હું આવી ગયો છું મારા દેશમાં, જે ગામડે મારું ગામ છે કોટ ગણેશપુરા. તમે જોઈ શકો છો, આવું કંઈક નાનું ઘર છે મારું. મારા પપ્પાનો ફોટો છે, તમે જોઈ શકો છો. મારા પપ્પા મારા જેવા દેખાય છે, બધા કહે છે. સવારે મારી કુલદેવીમાંનું મંદિર ને બધું છે, આજે બધું સાફ કરવાનું છે. ઘણા દિવસ પછી, ઘણા ટાઈમ પછી આવ્યો છું, તો એટલે બધું સાફ કરવું છે. મમ્મી થોડા કામમાં છે, તો મમ્મીને પણ વાત કરાવું છું. ત્યાં સુધી આપણે બહાર આટો મારીને આવી છે. પછી ફ્રેન્ડ છે તે બહાર ગયો છે, આવે પછી આપણે જવું છે ધોળકા. અને મેં તમને નેક્સ્ટ બરોબર કીધું હતું કે મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે, તે આપવાની છે. મમ્મીને કહેવાનું છે કે આજે હું તમને આટલા પૈસા આપવાનો છું, તમારે જે લેવું હોય લઈ લેજો. જોઈએ છે શું લે છે શું નહીં. બ્લોગમાં બને રહેજો. બ્લોગ જોરદાર થવાનો છે, મોજ આવવાની છે. અને સબસ્ક્રાઈબ ના કર્યો તો નીચે આપેલું બેલને સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક, કોમેન્ટ અને ફરી વાર સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો બ્લોગમાં બને રહેજો. તો મિત્રો, ફાઇનલી આપણે બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણા ગામનું, મારા ફળિયાની, મારી શેરીની કંઈક આવી છે. મારા ડેલી પર મેં રોહિત લખેલું છે, બહુ વર્ષ પહેલાં લખેલું, નાના હતા ત્યારે. તમે જોઈ શકો છો. અને આપણે બાજુમાં મારી મેરડીમાનું મંદિર છે, મારા બા છે, ત્યાં જઈએ છીએ. તો અહીંયા પગે લાગી લઈએ પહેલાં માતાજીએ, મેરડીમાએ. જય મેરડીમાં. તો ફાઇનલી પગે લાગી લીધું છે. અને મારા બાને પણ મળવા જઈએ છે, એમને પણ સારું લાગે. બાને મળ્યા છે, તો બાને પણ સારું લાગ્યું. ઓલરેડી બા અત્યારે કામ કરતા હતા. તો ચલો નીકળીએ છીએ, બાને મળી લીધું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણે જે જૂની બેઠક હતી, વર્ષો પહેલાં હું જે જગ્યાએ બેસતો હતો મારા ભાઈબંધો સાથે. નવરા હોય એટલે અમે ત્યાં જ બેઠા હોય, ત્યાં જઈએ છીએ અમે. અને ભાઈબંધો બેઠા છે, તો ત્યાં પણ એમને પણ મળી લઈએ. અને પછી બ્લોગ કન્ટિન્યુ છે મિત્રો, બ્લોગ પર બના રહેજો. જઈએ છીએ જૂની જગ્યા ઉપર, તમે બ્લોગ જોજો. અને જગ્યા બહુ સુંદર છે મિત્રો, ગામડાની જગ્યા. ફરી એકવાર હું આવી ગયો છું મારા જૂના મેદાનમાં, જેમાં નાના હતા ત્યારે રમતા હતા. તમે જોઈ શકો છો પાછળ જોરદાર મેદાન છે. અને રમવાની કંઈક મજા અલગ હતી, અને દિવસો પણ કંઈક અલગ હતા. અત્યારે સમય જતાં બધું ફરી ગયું છે. તો રાઉન્ડ મારવા આવ્યો હતો, આંટો મારવા. તમે જોઈ શકો છો કંઈક આવું છે. કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બના રહેજો. બ્લોગ કન્ટિન્યુ છે. જે તમને કીધું હતું, ધોળકા માટે નીકળવાનું છે. હવે મળીએ સીધા ધોળકામાં. તો ફાઇનલ મિત્રો, અત્યારે હવે ધોળકા જવા માટે નીકળીએ છીએ. ભાઈબંધ આવી ગયો છે. અમે તો મમ્મીને પણ લઈને જવાનું છે, તો મમ્મીને લઈ અને નીકળીએ છીએ. જે મેં તમને વાત કરી હતી બીજા બ્લોગમાં, કે બધી વસ્તુ લેવાની છે. ફાઇનલી મિત્રો હવે જઈએ છે. ભાઈબંધ પણ આવી ગયો છે. હવે ઘરે જઈએ છીએ ધોળકા. બ્લોગમાં બનાવી રહેજો, મજા આવવાની છે. તો ફાઇનલી મિત્રો, હવે ધોળકા જવા માટે નીકળી ગયા છે. મમ્મી પણ આવી ગયા છે, એ પણ બેસી જાય છે. બેસી ગયા છે. હા, બેસી જાવ. વંશુ કે એમને ના લઈશ, કે આપણે લેતા આવશું બધું. જો હું શું કહું, તમે 10,000 રૂપિયા હું આપીશ, તમે 3 કલાકમાં વાપરી નાખવાના. 3 કલાકમાં તમારે જે લેવું હોય ને એ લઈ લેવાનું. નાનું ફ્રી અને હા, જે લેવું હોય તમને 10,000 પૈસા હું લાવીશું. 10,000 રૂપિયા હું આપું ને, તમે જે લેવું હોય લઈ લેવાનું. ફ્રી નાનું ઓકે. પાડવા ફાઇનલી મિત્રો હવે નીકળી ગયા છે. ભાઈબંધ ગાડી લઈને આવી ગયા છે. વક્કમ ઘરેથી નીકળી ગયા છે. ચલો બ્લોગમાં બને રહેજો. બ્લોગમાં આગળ મજા આવવાની છે. બ્લોગ કન્ટિન્યુ છે. હા, 2 દાડા
મિત્રો આપણે ધોળકા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ધોળકાની એન્ટ્રી થઈ ગઈ છે અને ભૂખ પણ લાગી છે. તો પહેલાં નાસ્તો કરશું અને પછી અંદર શોપિંગ કરવા ખરીદી કરવા જઈશું આપણે. તો જોઈ શકો છો ઘણા વર્ષોથી આટલી નાની સાંકળી જ છે. 2 બસો ભેગી થઈ જાય એટલે ફૂલ પેક થઈ જાય છે. તો જઈએ આપણે હવે ચલો નાસ્તો કરવા માટે. અને વંશુભાઈને જવાનું છે આગળ, તો એમનું કામ પતાવીને આવે ત્યાં સુધી આપણે શોપિંગ કરી લઈએ, પછી આપણે રિટર્ન થઈ જઈશું. તો ચલો હવે મળીએ, નાસ્તો કરવા માટે જઈએ છીએ. તો ફાઇનલ મિત્રો હવે આપણે જઈએ છીએ, વંશુભાઈ જાય છે આગળ, તો આપણે આગળ બધી શોપિંગ ચાલુ કરીએ છીએ. સારું હાલ તો હો, તું આવીને ફોન કર મને, અહીંયા આવતો રહેજે. તો ચલો હવે જઈએ છીએ આપણે આગળ અને મમ્મીને બધી વસ્તુ લઈ લઈએ છીએ. તો બ્લોગ કન્ટિન્યુ છે, આગળ જોયા રાખજો. તો મિત્રો આપણે બજારમાં આવી ગયા છીએ અને નાસ્તો કરવાનો છે. જે બહુ ફેમસ દુકાન છે, તો પહેલાં આપણે અહીંયા જ નાસ્તો કરતા હતા. હવે અહીંયા નાસ્તો કરીશું અને પછી આગળ ખરીદી કરવા માટે જઈશું. ફાઇનલ મિત્રો આપણે હવે મમ્મીને સાડી લેવાની છે. કન્ટિન્યુ છે, બનાવી લેજો. મમ્મીની સાડી લેવા જઈએ છીએ. તો દુકાને આવી ગયા છે, મમ્મી સાડી જોવે છે. તમે જોઈ શકો છો કન્ફ્યુઝ છે કઈ લેવી કઈ નહીં લેવી, ને ગરમી બહુ થાય છે. ચલો બ્લોગ કન્ટિન્યુ છે. જે ગમે એટલે હલકી ભારે જે લેવું હોય આ જે લેવું. આમાંથી ના ગમે ફાઇનલ મિત્રો આ સાડી લઈ લીધી છે, મને ગમી છે. ચલો પેમેન્ટ કરી દઈએ. ના પાછું મિત્રો 500 દીધા હે એટલે મમ્મીએ પછી એમ કીધું પાછી બીજી બદલાવી હે, એ પાછા બીજી બદલાવા સાડી. હવે કઈ નહીં, બ્લોગમાં બની રહેજો. એ બીજી સાડી બદલી લે એ આગળ બ્લોગ કન્ટિન્યુ છે. પંખોને એવું લેવા જવાનું છે, તેને બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. જો મમ્મીને હે ને આવું ગમે, આવું બધું હે આ તો કંઈ કંઈ આપણું કામ આપ્યો હોય હું જોઈ શકો કહો. ફાઇનલ મિત્રો આ પેન લીધો છે આપણે 2400 રૂપિયા, 2500 રૂપિયા કિંમત છે. ચાર્જિંગ વાળો છે. મમ્મી પણ ખુશ થઈ ગયા છે. દવા ને લીધો છે. ચલો પેમેન્ટ કરી દઈએ છે તો નીકળે આગળ. ફાઇનલી બધું પતી ગયું છે કામકાજ. ભાઈએ પૈસા પણ લઈ પેમેન્ટ લઈ લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. મમ્મી પણ ખુશ થઈ ગયા છે. પ્રોજેક્ટ પેકિંગ કરી દો હાલો. તો ફાઇનલી મિત્રો બધું લઈ લીધું છે વસ્તુ અને હવે ફૂલ ગરમી થઈ ગઈ છે. થાકી ગયો છું. મમ્મી જે ચા પીવી તો એમને ચા પીવા જઈએ છીએ. પછી વસ્તુ આપણે ગાડી લઈને આવે છે, આપણે નીકળીએ છીએ સીધા ઘરે. હવે બહુ થાક લાગ્યો છે. ચા પી છે, પંખો આવી ગયો છે. કંઈ નહીં, બ્લોગ કન્ટિન્યુ છે. બ્લોગમાં બનાવી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વંશુભાઈ આવી ગયા છે, આપણે પાછા નીકળીએ. સામાન બધો લઈ લીધો છે અને હવે ઘરે જઈ અને વિડીયો બતાવું છું આગળ. વંશુભાઈ કાંકર લેવા છે મામાને. ફાઇનલ મેં કોઈ આપણે મૂકી ગયા છે. આપણે મમ્મી પૂછું કમનું હે આગળ લીધી કમનું કેવી લાગી બતાવો કેવી હે. इतनी खुशी मुझे आज तक नहीं।
જોઈ શકો છો મમ્મી આગળ બકાવે છે કેવી છે ગમે ને તમને તમને ગમે ને મને ગમે, તને ગમી કે મને આ બાપો મમ્મી ગમી છે હવે પાછું જઈને શું લેવાનું હવે એક બીજી હાડી લેવાય ને પાછળ બે કાકા લેવાના હે તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે અને ફૂલ ગરમી છે, તડકો પણ બહુ પડે છે અને ગરમી પણ બહુ થાય છે. પંખો પણ લગાવી દીધો તમે જોઈ શકો છો કમ્પ્લેટ. અને મમ્મી પણ ખુશ થઈ ગયા છે, આપણે જે વાત થઈ હતી એ વાત થઈ ગઈ છે, બધું લઈ દીધું છે. તો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ નવા બ્લોગ આવવાના છે. તો જય મોગલમાં, જય મેડીમાં, રાધે રાધે.